નરોદનાભાઈ, તમને જે સોલાર લગાવવા પહેલાં જે માહિતી બધી આપી હતી અમારી ઓફિસ તો અમારી ટીમ તરફથી, તે પ્રમાણે કામ થયું છે? હા, મેં સોલાર લગાવવાનો વિચાર કર્યો ને ત્યારે પછી બધી જગ્યાએ જઈને જોઈને આવ્યો, 2-4 જગ્યાએ. એટલે મારા મોહલ્લામાં જે લાગેલી અહીંયા બધી જગ્યા જોઈને આવ્યો. પણ મને મહેશભાઈ આવ્યા અહીંયા ગ્રાન્ડોમાંથી, બરાબર, એ લોકોને બોલાવ્યા અમે અને પછી વાતચીત કરી. પછી 2 જગ્યાએ હું જોઈને આવ્યો તમારો સ્ટ્રેચર. એ સ્ટ્રેચર મને બહુ સ્ટ્રોંગ પણ લાગ્યો અને સારો પણ દેખાવમાં પણ સારો લાગ્યો. બીજી બધી જગ્યાએ વેલ્ડિંગવાળો કામ છે, અહીંયા બધું નટ બોલ્ટવાળો કામ છે. એટલે ભવિષ્યમાં ગમે ત્યારે આપણે કંઈ ફેરફાર કરવો હોય ને તો પણ એમાં કોઈ વાંધો નહીં આવે. બરાબર. એટલે પછી મને એ ગ્રાન્ડોનો લગાવવાનો. ઓકે, થેન્ક યુ. અમારા એન્જિનિયરની અમારી ટીમ આવેલી હતી, તો તેમનું કામ ને વર્તન તમને કેવું લાગ્યું? ભાઈ બધા જેનો જે ડિપાર્ટમેન્ટવાળા આવ્યા છે, કોઈ વાયરમેન આવ્યા, કોઈ થાંભલા લઈને આવ્યા, કોઈ કંઈ લઈને આવ્યો, એમનો વ્યવહાર બહુ સારો હતો. બધું મારો તો પહેલો વખત છે સોલાર ઉર્જાનો નાખવાનો, પણ એ લોકોએ મને બધી મેં જે કંઈ માહિતી પૂછી એ લોકોએ સ્ટાફે મને આપી. અને કામ પણ મને જેવી રીતે કીધો એવી રીતે એ લોકોએ કરી આપ્યો. ઓકે, બીજા કસ્ટમરને શું સજેસ્ટ કરવા માંગશો તમે ગ્રાન્ડો? એટલે બીજા કસ્ટમરમાં મારી પાસે જે કોઈ આવશે એને હું ગ્રાન્ડોની રિક્વાયરમેન્ટ કરીશ. ઓકે, થેન્ક યુ. અને અત્યારે પણ મારી પાસે 2-3 ગ્રાહક છે, એને હું કીધું છું કે ભાઈ તારે જ્યારે પણ સોલાર ઉર્જા નાખવાની છે ત્યારે ગ્રાન્ડોની નાખજે. ઓકે અંકલ, તમે ગ્રાન્ડો સોલાર લગાવ્યા પછી અમારી કંપનીને તમે 5 સ્ટાર માટે કેટલા સ્ટાર આપશો? મારા હિસાબથી તો એને જોઈ અને એની ફિટિંગ વિટિંગ બધું જોઈ એનું કામકાજ જોઈ અને મને એવું લાગે કે 5માંથી હું તો 6 સ્ટાર હોય તો પણ આપી શકું. ઓકે, થેન્ક યુ.